नमस्कार दर्शक मित्रों, कहाँ गए वो लोग? જૂનો ડાયલોગ છે નહીં ને? આજે માધવસિંહભાઈ સોલંકી સાથેના મારા એક પ્રસંગનું નિરૂપણ આપ સૌના માટે કરવાનું છે. રાજા રજવાડાની રાજકારણમાં પણ ચાલે, સામાન્ય જીવનમાં પણ મોટા માણસો મુખ્યમંત્રીની કક્ષાએ પહોંચ્યા હોય એવા વિચક્ષણ વ્યક્તિત્વ, એમની વાત કરીએ તો પણ ચાલે. વાત કંઈક આમ છે દોસ્તો, રાજા રજવાડા અને રાજકારણ, ક્યારેક એમની સાથે કામ કરવું તમારી પરીક્ષા લઈ લે છે. કદાચ એટલે જ કહેવાયું છે કે રાજા વાજા અને વાંદરા, એનો કોઈ ભરોસો નહીં. આજે વાત કરવી છે મારી કારકિર્દીના 1980ના દાયકાની શરૂઆતના કાળખંડમાંથી. માધવસિંહભાઈ સોલંકી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા અને એમના મંત્રીમંડળમાં સનતભાઈ મહેતા નાણાં અને આયોજન મંત્રી તરીકે વિદ્યમાન હતા. જૂના સચિવાલયમાં એમની કચેરી, બંને સામસામે ગોઠવાયેલા. એક દિવસ બિઝનેસ વર્લ્ડ મેગેઝિનનો તત્કાલીન એડિટર દિલીપ ઠાકોર અમદાવાદ આવ્યો. એને માધવસિંહભાઈને મળવું હતું અને ગુજરાતના વિકાસ વિશે ઇન્ટરવ્યુ કરવો હતો. મારો મિત્ર એટલે પહેલા દિલીપ મારી ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોની ઓફિસે આવ્યો અને મને પણ ગાંધીનગર ખેંચી ગયો. સંયોગવશાત બન્યું એવું કે માધવસિંહભાઈ એક અગત્યની મિટિંગમાં હતા, એટલે એમના અંગત સચિવ શ્રી ભાણાએ કહ્યું કે લાંબુ ચાલશે. આ છાપાવાળાને પણ એમનો અહમ હોય છે. બિઝનેસ વર્લ્ડ એક અગ્રણી અંગ્રેજી સામયિક, દિલીપ ઠાકુર એનો તરવરિયો નવયુવાન તંત્રી. એને સાંજે મુંબઈ પાછા ફરવાનું, એટલે નીકળી જવા માંગતો હતો. અમે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાંથી બહાર નીકળ્યા તો સામે એણે સનતભાઈ મહેતાની ચેમ્બર જોઈ. એણે મને કહ્યું, देखो यार, अगर मेहताजी खाली है तो उन्हें कटसी कॉल कर लेते हैं. નસીબ જોગે સનતભાઈ મળી ગયા. તે વખતે એમની પાસે જીઆઈડીસીના તત્કાલીન મુખ્ય વહીવટી અધિકારી શ્રી લલિત મોહન સૂદ બેઠા હતા. અમે ઘૂસ મારી દિલીપ ઠાકોરની ઓળખાણ સનતભાઈ સાથે કરાવી. સૂદ ઉભા થઈને જવા માંગતા હતા, પણ સનતભાઈએ એમને રોકાવા અને ચર્ચામાં જોડાવા માટે કહ્યું, એટલે બેઠા. વાત થઈ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને એની પ્રગતિશીલ નીતિઓની. સનતભાઈ એટલે જીવતી જાગતી એન્સાઇક્લોપીડિયા. એમણે ખૂબ રસપૂર્વક માત્ર ગુજરાતના જ નહીં પણ આવનાર સમયમાં થનાર વૈશ્વિક વિકાસ અને તેના પરિપ્રેક્ષમાં ભારત તેમજ ગુજરાત વિશે લંબાણપૂર્વક વાત કરી. શ્રી સુદે આ વિકાસમાં જીઆઈડીસીના પ્રદાન વિશે માંડીને વાત કરી. મારે ભાગે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોની પ્રવૃત્તિ અને તેના થકી તૈયાર કરાતી ઔદ્યોગિક નીતિઓ તેમજ રોકાણકારોને આકર્ષવા માટેની કામગીરી અંગે વાત કરવાનું આવ્યું. આ મુલાકાત ખાસી 1.5 કલાક ચાલી. દિલીપ ખુશ હતો. અમે અમદાવાદ આવવા નીકળ્યા. મારી ઓફિસે આવ્યા, ચા પીને છૂટો પડ્યો. બીજા અઠવાડિયે બિઝનેસ વર્લ્ડના અંકની કવર પેજ સ્ટોરી ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને એની સફળતાઓ પર હતી. એની સાથોસાથ સનતભાઈનો ફોટો તો હોય જ, પણ મારો અને શ્રી સૂદનો ફોટો પણ છપાયો. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે દિલીપ ઠાકુરે બહુ સારો લેખ લખ્યો, પણ એના શું પરિણામ આવશે તેની ત્યારે મને ભાગ્યે જ કલ્પના હતી. મારા કોઈ હિતેચ્છુએ
માધવસિંહભાઈ પાસે આ અંક મૂક્યો અને મરચું મીઠું ભભરાવીને કદાચ કહ્યું હશે કે મુખ્યમંત્રી તમે, ઔદ્યોગિક નીતિનું ખાતું તમારી પાસે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ પર આટલું મોટું કવરેજ આપતો અહેવાલ પ્રસિદ્ધ થાય સનત મહેતાને નામે અને એમના ફોટા સાથે. આ બધું જયનારાયણ વ્યાસનું કાવતરું છે. એ સનત મહેતાનો માણસ છે. બસ પલી તો ચંપાઈ ગયો. તીર નિશાન પર વાગ્યું હતું. મોટા પ્રોજેક્ટ, નાણાકીય પ્રોત્સાહનો તેમજ નીતિ વિષયક બાબતોની મારી ફાઇલો મુખ્યમંત્રીશ્રીને જતી. ધીરે ધીરે મેં જોયું કે માધવસિંહભાઈની મારી નોંધો ઉપરની રિમાર્ક બહુ સારી ન કહી શકાય તેવી હતી. રિમાર્ક બદલાવા માંડી હતી. ક્યારેક ક્વેરી કાઢે અને ફાઇલ પાછી ધકેલી દે એવું પણ બનવા માંડ્યું. પરિસ્થિતિનો વિચાર કરતા મને લાગ્યું કે ક્યાંક કશુંક કાચું કપાયું છે. પાણીમાં રહેવું અને મગરથી વેર રાખવું પોસાય જ નહીં. મનોમન મેં નક્કી કર્યું કે આ વાતની સત્વરે માધવસિંહભાઈ સાથે સ્પષ્ટતા કરી લેવી. જો અવિશ્વાસ ઊંડો ઉતરી ગયો હોય તો રાજીનામું આપી છૂટા થઈ જવું. માંડ 33 વર્ષની ઉંમર, મોટા મોટા ઔદ્યોગિક ગૃહો સાથે પરિચય, લાયસન્સિંગ અને આયાત નિકાસ તેમજ વિદેશી સહયોગની ભારત સરકારની નીતિઓ અંગે ઊંડું જ્ઞાન, એ વખતનું બેસ્ટ સેલર પુસ્તક પ્લાનિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, જેનું યુબીએસ ડિસ્ટ્રીબ્યુટર્સે વિતરણ કર્યું હતું, એ મારું લખેલું. ત્યાર પછી બીજા 2 પુસ્તકો પણ આવ્યા, ફાઇનાન્સિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ અને એક્સિમ પોલિસી, ફોરેન કોલેબોરેશન. એટલે ભગવાને દાંત આપ્યા છે તો ચાવણું આપી રહેશે, પણ રોજ મન મારીને તો નોકરી નહીં થાય એવું મનમાં સ્પષ્ટ થયું. માધવસિંહભાઈની મુલાકાત મને મળી. મેં મારા રાજીનામાનો પત્ર તૈયાર કરી કાળજીપૂર્વક એક કવરમાં મૂકી, પોર્ટફોલિયોમાં મૂક્યો અને પહોંચ્યો માધવસિંહભાઈ પાસે. થોડી ઔપચારિક વાત પછી મને સીધો જ પ્રશ્ન કરવામાં આવ્યો, બોલો. મેં આખી વાત મને જે રીતે સૂઝી તે રીતે મૂકી અને સાથે એ પણ જણાવ્યું કે સાહેબ, શરદભાઈ મારા મુરબ્બી અને ઘડવૈયા એટલે કે મેન્ટર માના એક છે. મારા ઘરે સમયાંતરે જમવા પણ આવે છે. એટલે હું આપને એમ કહું કે સનતભાઈ સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દઉં તો એ બનવાનું નથી. બીજું, આપ તેમજ સનતભાઈ બંને એવા વ્યક્તિત્વ છો જેમાંથી કોઈને એકબીજા વિશે કંઈ જાણવું હોય તો મારા જેવા ત્રાહિત માણસની જરૂર ના પડે. આપની પાસે એક કરતા 1000 રસ્તા છે. મારી બાબતમાં એટલું કહું કે આપ મારા સાહેબ છો અને આપને વફાદાર રહીને કામ કરવું તે મારી ફરજ છે. મેં એમાં ક્યાંય ચૂક કરી નથી. આ ઘટના આપને જણાવી તે પ્રમાણે આકસ્મિક સંયોગોમાં બની, એને કારણે મને લાગે છે કે મેં આપનો વિશ્વાસ ગુમાવ્યો છે. સાહેબ, જો આપને મારામાં વિશ્વાસ ના હોય તો એ નોકરી કરવાની મજા જ ના આવે અને મારી એવી કોઈ તૈયારી પણ નથી. એને બદલે હું સ્વૈચ્છિક રીતે ખસી જાઉં. એમ કહી મેં મારા રાજીનામાના પત્રનું કવર ઊભા થઈને એમના હાથમાં મૂક્યું. કવર ખુલ્લું જ હતું. એમણે એ પત્ર બહાર કાઢ્યો, એના ઉપર એક અછડથી નજર ફેરવી અને સહેજ સ્મિત સાથે માત્ર એટલું જ કહ્યું, એમ. ત્યારબાદ એક નજર મારા પર નાખી, એક ફરી વાર પેલા રાજીનામાના પત્ર પર નાખી અને પછી એને ફાડીને બાજુમાં પડેલા ડસ્ટબિનમાં ફેંકી દીધો. બેલ મારી એમના હવાલદાર ગુણે હાજર થયા. માધવસિંહભાઈએ ચા મંગાવી. ચા આવી એટલે એની ચુસ્કી લેતા લેતા મને કહ્યું, યુ હેવ એ બ્રાઇટ ફ્યુચર યંગ મેન. યુ વિલ હેન્સફોર્થ હેવ માય ફૂલ સપોર્ટ એન્ડ ટ્રસ્ટ એઝ વેલ. અર્થ થાય, નવીવાન, તારું ભવિષ્ય ઉજ્જવળ છે. હવે પછી મારો પૂરો સાથ અને વિશ્વાસ તારી સાથે છે. હું ચા પી માધવસિંહભાઈનો આભાર માની બહાર નીકળ્યો ત્યારે જાણે કે પગ જમીન પર પડતા નહોતા. સનતભાઈ અને માધવસિંહભાઈના મતભેદો જગજાહેર હતા અને આમ છતાંય આવા મોટા ગજાના રાજપુરુષોનું વર્તન કેવું ગરિમાપૂર્ણ હોઈ શકે એનો આ પ્રત્યક્ષ દાખલો હતો.
કદાચ એટલે જ માધવસિંહભાઈનો 1980-85 નો 5 વર્ષનો ગાળો મુખ્યમંત્રી તરીકેનો એમનો એ કાર્યકાળ ગુજરાતના વિકાસનો સુવર્ણયુગ હતો, જે માટે અધિકારીઓ પાસેથી મહત્તમ કામ કઈ રીતે લેવું અને સંપૂર્ણ વિશ્વાસ સાથે એને હૂંફ કેમ આપવી એની મહારત આ બંને સજ્જનોમાં હતી. આ પ્રસંગ સાંભળે છે ત્યારે મનોમન પ્રશ્ન પૂછાઈ જાય છે, દોસ્તો, કહા ગયે વો લોગ? ક્યાં આજના છીછરા માણસો એક મંત્રી તરીકે મેં નહીં કહેલા શબ્દો મારા મોંમાં મૂકી અને તમે મને જૂઠો કહ્યો કહેનાર એક મુખ્યમંત્રી, અને ગેરસમજ થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, છતાં એમાંથી મને સાંગોપાંગ હાથ ચાલીને બહાર લઈ આવી અને 5 વર્ષ મારા સાથે પૂરા વિશ્વાસથી કામ લેનાર મુખ્યમંત્રી. ક્યાં શોધીશું આજે આપણે? ક્યાં શોધીશું આવા મુખ્યમંત્રીઓને કે જે તમારામાં વિશ્વાસ મૂકે, તમારી કદર કરે અને તમે કામ કરો એ માટે પ્રોત્સાહન આપે? માધવસિંહભાઈ એમાંના એક હતા. એમની સાથે કામ કરવાનું સદભાગ્ય મને સાંપડ્યું. એ કાર્યકાળને હું ઔદ્યોગિક વિભાગમાં મેં જે કામગીરી કરી, ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે, એ કામગીરીનો સુવર્ણકાળનો સમય ગણું છું. આજે પણ માધવસિંહભાઈ યાદ આવે છે ત્યારે મન મલકાઈ ઉઠે છે. એ પુણ્યાત્માને મારી સ્મરણાંજલિ, શ્રદ્ધાંજલિ. ધન્યવાદ.